માનતા નથી, કયો ને આ વર્ષે લગ્ન કરી દે, હું આઠાના ધરીશ. મહાદેવ ભોળો દેવ છે, કાંઈ વાંધો નહીં, આઠાના ધર્યા છે. સમય થયો એટલે લગ્નની પણ હા પાડી દીધી છે. લગ્ન પણ થઈ ગયા છે. વળી પાછા 4-5 વર્ષ થયા એટલે વળી ડોશીમાં આવ્યા. હવે આ વખતે ડોશીમાં આવ્યા ને એટલે ડોશીમાને મહાદેવ કહે પહેલા સાંભળવું છે ને પછી મારે જવાબ દેવો છે. હું કહે છે એટલે ડોશીમાં આવીને કહે કે હે મહાદેવ, હું બારાના ધરીશ. કારણ કે ટેવ જ 25 પૈસાની પાડી દીધેલી. અને હું તો કહું છું ક્યાંય ધર્માદાના કાર્યમાં તમે જાઓ ને તો તમને ભગવાને જે કાંઈ આપ્યું હોય ને એ ધર્માદામાં વાપરજો. નહીતર શું થાય ખબર? 4 ખાના ભગવાને બનાવેલા છે. એ 4 કા જસ લોકમાં જાહે, કા જમ લોકમાં જાહે, ક્યાંક ને ક્યાંક એક ખાનામાં એ આપણા રૂપિયા વપરાઈ જશે. હે મહાદેવ, તે વેહવાળ કરાવ્યું, તે હા પડાવીને લગ્ન કરાવ્યા. 4-5 વર્ષ થયા. આના ઘરે પારણું નથી બંધાતું. ઈ તને દીકરીઓ દો ને, તમે દીકરીઓ અમારા ઘરે દીકરીઓ આવે એવો તમે આશીર્વાદ આપો. અન મહાદેવ ડોશીમાને કીધું છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઢેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઢેલો નથી રે. છેતરાવ એવો ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરાવ એવો ભોળો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, 5 ફૂલ લઈ મારા તે નામના ફિલ્મ બનાવે, મારા તે નામના ફિલ્મ બનાવે. 2-5 ના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો નથી રે, હું કાંઈ ઢેલો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઢેલો નથી મહાદેવ રે. ડોશીમાને કહે છે, સાંભળો બા, આ તમે 2-5 ફૂલ ચડાવી અને મારી પાસે આટલું બધું લઈ જાવ છો. હું કાંઈ આ તો મારા ભક્ત વત્સલ ભગવાનને પ્રતિપાદન કરવા માટે તમારી બધી મન્નતો પૂરી કરું છું. અને આપણે એવી ભાવના હોય કે તમે 10 રૂપિયા ધરી અને 10 લાખ અને એક યાદ રાખ, મંદિરમાં બધા માગવા જાય છે, એમાં હું આવી ગયો અને તમે આવી ગયા. કાંઈક ને કાંઈક માગવા માટે આપણે મંદિરે જઈએ છીએ. મંદિરે માગવા માટે નહીં. અને માગો ને તો એવું માગજો, સર્વે સુખી નઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માગ ભવે. મારા ઘરના કોઈ ભૂખ્યા ન રહે, મારો પાડોશી ભૂખ્યો ન રહે, મારો શેરી વાળો ભૂખ્યો ન રહે, મારા ગામના ભૂખ્યા ન રહે, અને છેલ્લે મારા ભારત દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે ને એવું ભગવાનને પાસે માંગો. આ તો પાડોશીનું જે થવું હોય થાય, પણ મારું ખિસ્સું ભરાવવું જોઈએ, મારું થવું જોઈએ, બાજુવાળાનું જે થવું હોય થાય. ગણપતિ બાપા શ્લોકો લખે છે, ચિત્રકેતુ રાજાને કરોડ રાણીઓ વિષય છે ને એ કોઈ દિવસ વિષયો વધે, વિષયોને કમ કરવા હોય, વિષયોને ઉપર દાબ રાખવો હોય, વિષયમાંથી વિરક્ત થવું હોય ને તો પ્રભુ સ્મરણ કરો. પ્રભુ સ્મરણ કરશો ને તો ધીમે ધીમે, અને બહુ ખુલ્લું કહું છું, સમય આવે ને એટલે વિષયોને વિરામ આપો. અમુક પીડિયરો હોય, પીડિયરોમાંથી નીકળો ને એટલે એક ઉંમર આવે ને એટલે વિષયોમાંથી વિરક્ત થાઓ. પછી ઘરના કામમાં